હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 માપન તથા એકમ પદ્ધતિને આગળ વધારીશું। તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ સાર્થક અંકો। જો આજે તદ્દન નવો ટૉપિક છે, બરાબર, એટલે લાસ્ટ આપણે કયા ટૉપિક સ્ટડી કરેલા એના બેઝ કંઈ નથી, એટલે પહેલેથી ધ્યાન રાખશો તો આખો ટૉપિક તમને સમજ પડશે। સાર્થક અંકો શું, બરાબર, એ હું તમને થોડુંક શોર્ટમાં પહેલાં સમજાવી દઉં। કે સપોઝ મારી પાસે આવી રીતે કોઈ એક સ્કેલ છે, બરાબર। સ્કેલમાં આવી રીતે આપણે અંકો લખેલા જ છે પહેલેથી। આ 0 છે, આ 1, ટુ, 3, 4, 5 આવી રીતે કન્ટિન્યુ છે। ઓકે, હું એક પદાર્થની લેન્થ માપવા માગું છું કે જે કંઈક આવી રીતે છે, બરાબર। એટલે જો માપ ક્યાંથી ક્યાં સુધી છે, તો કે આ 0થી સ્ટાર્ટ કરીને આ પદાર્થની લંબાઈ છે એ મને લગભગ ધારો કે આ 2 પોઈન્ટની વચ્ચે મળે। હવે એ 2 પોઈન્ટ કયા છે, તો કે 4.2 અને 4.3। હવે વચ્ચે મળે છે તો ક્યાં મળે છે એ ખબર નથી, તો ધારો કે હું 2 અંક પસંદ કરી લઉં 4.2, તો આ 4 અને 2 આ બંને અંકો કહેવાય ચોક્કસ અંક। હવે 2 અને 3ની વચ્ચે, એટલે કે હું એક્સપાન્ડ કરું તો આ 20 અને 30ની વચ્ચે 21, 22, 23, 24, 25 એવી રીતે કયો નંબર હશે એ મને ખબર નથી, છતાં પણ હું અંદાજ મેળવવાની કોશિશ કરું કે 2 અને 3ની વચ્ચે 2ની નજીકનો નંબર છે, એટલે કદાચ આ આંકડો 3 હશે, બરાબર। કેમ કે આપણી જે સ્કેલ છે એની માપન જે ક્ષમતા હતી એ 0.1 સેન્ટીમીટર સુધી સીમિત હતી। હવે તેનાથી નાનું માપન આપણી સ્કેલ લઈ શકતી નથી, એટલે તેનાથી નાના માપનનો આપણે માત્ર શું મૂક્યો છે અહીં, અંદાજ। તો આ અંદાજ મૂકેલો જે અંક છે એ થશે આપણો અચોક્કસ અંક, એટલે આ થયો અચોક્કસ અંક। હવે આ ચોક્કસ અંક છે, બરાબર, એની તો ખાસ આપણને જરૂર છે જ, પણ અચોક્કસ અંકની પણ એટલી જ જરૂરિયાત છે। કેમ કે તેનાથી આપણને થોડો એવો ખ્યાલ આવશે કે માપન છે એ કયા સાધન વડે થયેલું છે, બરાબર। 4.2 ચોક્કસ છે, એટલે કે સિમ્પલ એક મીટર પટ્ટીથી માપન થયેલું છે, અને આગળ તમે 3 લખેલા છે, એનો મતલબ એમ કે આ માપન 4.2 અને 4.3ની વચ્ચે છે। એક્ઝેક્ટ વચ્ચેનો નંબર હોય તેના કરતાં થોડું 4.2 તરફ છે, એટલે આપણે લખેલું છે 4.23। ટૂંકમાં અહીં આ ત્રણેય અંકની જરૂરિયાત છે, એટલે ચોક્કસ અંકો તથા એક અચોક્કસ અંક, આ બધું ભેગા મળીને જે બધા અંકો છે એને આપણે કહીશું સાર્થક અંકો। ઓકે, એટલે હવે ડેફિનેશન વાંચો તો તમને કદાચ ખબર પડશે। જુઓ, માપનમાં પરિણામો એવી રીતે દર્શાવવા જોઈએ કે જેથી માપનની સચોટતા સ્પષ્ટ થાય। સામાન્ય રીતે માપનમાં દર્શાવાતા પરિણામો એક સંખ્યા હોય છે જેમાં બધા જ વિશ્વસનીય અંકો તથા પ્રથમ અચોક્કસ અંકનો સમાવેશ થાય છે। બધા જ વિશ્વસનીય અંકો એટલે કયા કયા, તો આપણા માપનમાં આ 4 અને 2 એ વિશ્વસનીય અંક થયા, ચોક્કસ અંક થયા।
અને પાછળ જે 3 છે એ આપણો અંદાજ છે, એટલે કે અચોક્કસ અંક છે. બરાબર. તો અહીંયા જો એની વ્યાખ્યા આવી રીતે બનશે: વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકને સંખ્યાના સાર્થક અંકો કહે છે. બરાબર. કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. બરાબર. ઉદાહરણ તરીકે આપેલું છે, લંબાઈ છે 2.308 સેન્ટીમીટરમાં 4 સાર્થક અંકો છે, 2, 3, 0 અને 8. કદાચ આમાં 2, 3 અને 0 છે એ ચોક્કસ સંખ્યા હશે અને 8 છે એક અંદાજ હશે, એટલે કે એક અચોક્કસ અંક હશે. પરંતુ જુદા જુદા એકમોના સંદર્ભે આ લંબાઈ, જેમ કે હું મીટરમાં કન્વર્ટ કરું તો 0.02308 મીટર, અથવા મિલીમીટરમાં કરું તો 23.08 મિલીમીટર, અથવા માઇક્રોમીટરમાં કરું તો 23080 માઇક્રોમીટર દર્શાવી શકીએ. આ તમામ સંખ્યામાં સાર્થક અંક સમાન, એટલે કે 2, 3, 0 અને 8 જ છે. બરાબર. તો હવે આવું કઈ રીતે થાય છે? તો સાર્થક અંકો નક્કી કરવાના અમુક ચોક્કસ નિયમો છે, જેનાથી તમને ખબર પડશે કે આ દરેક માપન, કે પછી સેન્ટીમીટરમાં હોય, મીટરમાં હોય, મિલીમીટરમાં હોય કે માઇક્રોમીટરમાં હોય, સાર્થક અંકો શા માટે આ 4 જ છે એ તમને નિયમો પરથી ખબર પડશે. તો સ્ટાર્ટ કરીએ સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. અમુક નિયમો છે જે તમારે ઉદાહરણ સાથે યાદ રાખવાના થશે. બરાબર. અમુક નિયમો છે જે તમારે ઉદાહરણ સહિત યાદ રાખવાના થશે. હવે સમજો. પહેલો નિયમ: બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક છે. બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક છે. હવે સમજો, શૂન્યેતર એટલે શું? તો કે શૂન્ય સિવાયના. બરાબર. દાખલા તરીકે આપણે લઈએ કોઈ એક પદાર્થનું દળ m બરાબર તમને આપેલું છે 123.68 ગ્રામ. બરાબર. તો અહીંયા કયા કયા સાર્થક અંકો છે સમજો. 1, 2, 3, 6 અને 8 બધા જ સાર્થક અંકો છે. બરાબર. શા માટે? કેમ કે બધા શૂન્ય સિવાયના અંકો છે. ઓકે. એટલે અહીંયા લખવાનું કે આ માપનમાં 1, 2, 3, 6 અને 8 એમ કુલ 5 સાર્થક અંકો છે. નિયમો યાદ રાખશો તો સાર્થક અંકો નામના ટોપિકમાં તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. હવે બીજો નિયમ: બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. જેમ કે હું એમ કહું કે 12.004. બરાબર. તો આ જે બે શૂન્ય તમને દેખાય છે તેને તમારે સાર્થક અંક ગણવા પડે. કેમ? કેમ કે આ પહેલો શૂન્યતર અને આ બીજો શૂન્યતર, બે શૂન્યતર અંકોની વચ્ચે શૂન્ય છે. સમજો, બે શૂન્ય સિવાયના અંકો વચ્ચે કદાચ 10, 15 જેટલા શૂન્ય હોય તે બધા સાર્થક અંકો તરીકે લેવા પડશે. બરાબર. એટલે અહીંયા આપણી પાસે કુલ 6 સાર્થક અંકો છે. 1, 2, 4 તો છે જ. જુઓ, ટોટલ 5 સાર્થક અંકો છે. 1, 2, 0, 0, 4. ઓકે, સમજ પડી? આ પહેલું એક્ઝામ્પલ હતું. ધારો કે હું બીજું એક્ઝામ્પલ એક લઉં. આપણને કિંમત આવી આપેલી છે કોઈ રાશિની લંબાઈ, ધારો કે આપેલી છે કોઈ એક પદાર્થની લંબાઈ 2100 5.8.
21,005.8 બરાબર। તો આમાં આ જે બે શૂન્ય છે એ બીજા બે શૂન્યેતર અંકોની વચ્ચે છે, એટલે કે તેમને સાર્થક અંકોમાં ગણવાના છે। અને એક પહેલો નિયમ તો સૌથી પહેલાં યાદ રાખવાનો જ છે કે શૂન્ય સિવાયના અંકો હોય એટલે 100% સાર્થક અંક છે જ। તો અહીંયા કેટલા સાર્થક અંકો છે? 21,005.8 કુલ 6 સાર્થક અંકો છે। હવે ત્રીજો નિયમ જુઓ, જો સંખ્યા 1 કરતાં નાની હોય, ખાસ યાદ રાખવાનું છે, જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી, બરાબર। એટલે દાખલા તરીકે સમજો, રકમ છે, સંખ્યા છે 1 કરતાં નાની, બરાબર। એટલે કે આવી રીતે છે 0.00035,807। હવે આવી રીતે સંખ્યા છે તો સમજો, આ દશાંશ ચિહ્ન છે, ત્યાંથી સમજો જમણી તરફના, અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફ, પ્રથમ શૂન્યેતર અંક એટલે શૂન્ય સિવાયનો પહેલો અંક તમને કયો મળ્યો? 3, તો 3 થી ડાબી તરફના આટલા અંકો છે એ તમે સાર્થક અંકોમાં ગણશો નહીં, સમજ પડી? એટલે 0.000 પોઈન્ટ પછીના 3 0 છે આપણે સાર્થક અંકમાં ગણવાના નથી, આ 0ને પણ સાર્થક અંકમાં ગણવાનો નથી। ક્લિયર આટલું? હા, આ 3 સાર્થક અંક છે, 5 પણ છે, 8 પણ છે, આ 0 પણ છે કેમ કે એ 8 અને 7ની વચ્ચે છે, એટલે કે બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે છે, આ 7 પણ છે। એટલે અહીં આપણી પાસે કુલ સાર્થક અંકો કેટલા થયા? તો કે 35807, એમ કુલ 5 સાર્થક અંકો આપણી પાસે છે। આ પહેલું ઉદાહરણ હતું। હવે બીજું ઉદાહરણ જોઈએ। ધારો કે તમને આવું આપી દે 0.015, તો અહીંયા જુઓ, દશાંશ ચિહ્નની ડાબી તરફ પ્રથમ શૂન્યેતર અંકની દશાંશ ચિહ્નથી જમણી તરફ પ્રથમ શૂન્યેતર અંકથી ડાબી તરફ, એટલે કે એક જ 0 છે જુઓ, પોઈન્ટ પછી અને શૂન્ય સિવાયના અંક પહેલાં એક જ 0 છે આપણી પાસે, અને એ 0 તમારે સાર્થક અંકમાં ગણવાનો નથી। તો આપણી પાસે અહીંયા સાર્થક અંકો કેટલા છે? 1 and 5 ઓનલી, એટલે કે અહીંયા માત્ર 2 જ સાર્થક અંકો છે। ઓકે, 3 નિયમ થયા, પાછા રિપીટ કરીએ। પહેલું, બધા શૂન્ય સિવાયના જેટલા પણ નંબર તમને દેખાય બધા સાર્થક અંકો છે। બીજું કે શૂન્ય સિવાય, બે શૂન્ય સિવાયની સંખ્યા હોય તેની વચ્ચે ગમે તેટલા શૂન્ય હોય તો એ સાર્થક અંકોમાં ગણવાના છે। ત્રીજું કે જો રકમ 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્ન પછી જમણી તરફ અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફ જેટલા શૂન્ય હોય એ બધા સાર્થક અંકો નથી, બરાબર। હવે લઈએ 4th, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકોની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી, બરાબર। આના માટે આપણે એક ઉદાહરણ લઈએ। દાખલા તરીકે તમને કીધું છે 1200, બરાબર। કોઈ એક લંબાઈ તમને આપેલી છે 1200 મીટર। તો જો આ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા થઈ, તેમાં અંતિમ શૂન્યેતર એટલે અંતિમ શૂન્ય સિવાયની રકમ કઈ છે? આ 2 અંકની જમણી તરફના શૂન્યાંકો એટલે કે છેલ્લા જે શૂન્યાંકો છે તે સાર્થક અંકો નથી, એટલે અત્યારે આપણી પાસે કુલ સાર્થક અંકો 2 જ છે। આ 2 0ને તમારે સાર્થક અંકોમાં ગણવાના નથી। આ સમજ પડી? ક્લિયર છે? હવે આવું શા માટે કરવામાં આવે એ તમે ખાસ સમજજો। ધારો કે હું કોઈ એક રાશિની લંબાઈ લેત 12 મીટર, તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 1200 સેન્ટીમીટર બોલે, તમે હજુ મિલીમીટરમાં કન્વર્ટ કરો
તો તમે કહેશો 12,000 મિલીમીટર। હવે આપણે પહેલાં જ જોઈ લીધું, જુઓ ક્યાં અહીંયા એક પોઈન્ટ છે એ, આ પોઈન્ટ જુઓ, કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી। હવે આવી રીતે હું જો એકમોમાં ફેરફાર કરું અને હું એમ કહું કે અહીંયા 2 સાર્થક અંક છે, અહીંયા 4 સાર્થક અંક છે, અહીંયા 5 સાર્થક અંક છે, તો ખોટું ને। એટલે હું શું કહીશ કે અહીંયા આ 2 સાર્થક અંક છે, અહીંયા પણ આ 2 જ સાર્થક અંક છે, એટલે હું છેલ્લા શૂન્ય છે એ માત્ર એકમ પરિવર્તન કરવા માટે વપરાયા છે, તેનું માપનમાં કોઈ મહત્ત્વ નથી, એટલે આ છેલ્લા શૂન્યાંકોને હું સાર્થક અંકો કહીશ નહીં। એવી રીતે અહીંયા પણ 1 અને 2 એ 2 જ સાર્થક અંકો છે, પછીના 3 શૂન્યાંકો છે એ એકમ પરિવર્તિત કરવા માટે વપરાયા છે, તે માપનમાં તેનું કોઈ મહત્ત્વ નથી, એટલે કે એ માપન માટે તે સાર્થક નથી। બરાબર। એટલા માટે આવો નિયમ બન્યો કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય તેમાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી। ઓકે, ક્લિયર છે આટલું? હવે જોઈએ પાંચમો નિયમ। દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે। બરાબર। દશાંશ ચિહ્નવાળી સંખ્યા, ધારો કે કોઈ પદાર્થની લંબાઈ તમને આપેલી છે 78.200 મીટર, તો આમાં જે સાર્થક અંકો તમે જોશો તો 7 પણ છે, 8 પણ છે, 2 પણ છે, 0 પણ છે અને પાછો 0 પણ છે। પાછો સવાલ થાય કે હવે આ 7.8 સમજો, 78.200 અને 78.2 આ બંને તો સમાન મૂલ્ય છે, તો પછી આ પાછળના 0ને શા માટે સાર્થક અંકો ગણવામાં આવે? તો સમજો કે અહીંયા 78.2 મૂલ્ય છે એ દર્શાવે છે કે આ જે માપનની જે ચોકસાઈ છે એ 0.1 મીટર સુધીની છે, પણ અહીંયા પોઈન્ટ પછી 3 નંબર છે એટલે આ માપનની ચોકસાઈ છે એ 0.001 મીટર સુધીની છે। બરાબર। એટલે હું કહી શકું કે 78.2 કરતાં 78.200 એ વધારે ચોકસાઈ દર્શાવે છે। બરાબર। 78.2 કરતાં 78.200 બરાબર એ વધારે ચોકસાઈ દર્શાવે છે। બીજી વાત કે તેનાથી આપણે જે માપન માટે જે સાધનની વ્યવસ્થા કરેલ છે તેની ગુણવત્તા પણ અહીંયા ખબર પડશે કે એક માપન છે 0.1 મીટર સુધી તમને ડિટેલમાં રિઝલ્ટ આપતું હતું, બીજું સાધન છે તે 0.001 સુધી ડિટેલમાં રિઝલ્ટ આપતું હતું। બરાબર। તો માપનમાં ચોકસાઈ દર્શાવવા માટે બરાબર પાછળના 2 ઝીરોનું મહત્ત્વ વધી જાય છે, એટલે નિયમ બન્યો દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે। એટલે અહીંયા આપણા સાર્થક અંકો થશે કુલ 5। બરાબર। કયા કયા છે? તો કે 78.200। ઓકે, હવે જોઈએ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકો। બરાબર। સરવાળા બાદબાકી માટે અલગ નિયમો છે, ગુણાકાર ભાગાકાર માટે અલગ નિયમો છે, તો 1 બાય 1 આપણે સમજીએ। સૌથી પહેલાં સરવાળા અને બાદબાકી માટે જુઓ, પહેલું સ્ટેટમેન્ટ શું છે? આપેલ સાર્થક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ હોય, આપેલ સાર્થક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ હોય તો તેમના સરવાળા બાદબાકી સામાન્ય રીતે સરવાળા બાદબાકી કરવા જોઈએ। સમજો,
ધારો કે તમને એમ કીધું કે એક લંબાઈ છે 12 મીટર છે, બીજી L1 અને L2 લંબાઈ છે 25 મીટર છે, તો કુલ લંબાઈ કેટલી? તો L1 પ્લસ L2 12 પ્લસ 15 તમે કહેશો 27 મીટર. બરાબર. આ તો નોર્મલ તમે ડાયરેક્ટ સરવાળો બાદબાકી કરી શકો જો પૂર્ણાંક સંખ્યા હોય તો. પણ સેકન્ડ નિયમ જુઓ, આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે જો પૂર્ણાંક ન હોય તોની વાત છે. આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવવા. જેમ કે મારી પાસે ધારો કે 3 લંબાઈ છે. હવે આપણે દાખલા તરીકે સમજીએ. 3 લંબાઈ મારી પાસે છે. L1 છે એ L1 લંબાઈ છે 5.67 મીટર છે. L2 લંબાઈ છે એ 12.345 મીટર છે અને L3 લંબાઈ છે એ માત્ર 0.7 મીટર છે. બરાબર. હવે હું લઉં કુલ લંબાઈ, તો મારે ત્રણેયનો સરવાળો કરવો પડે. તો કુલ લંબાઈ L બરાબર શું કરીશ? L1 પ્લસ L2 પ્લસ L3. તો 5.67 પ્લસ 12.345 પ્લસ 0.7. તો મને L મળશે 18.715. પણ હવે એક પાછો પ્રોબ્લેમ કે અહીંયા સાર્થક અંકો કેટલા રાખવા? બધા રીડિંગમાં સાર્થક અંકો અલગ અલગ છે. જુઓ, બરાબર, બધા જ રીડિંગમાં સાર્થક અંકો અલગ અલગ છે. તો સાર્થક અંક સાથે દર્શાવવા માટે નિયમ શું બન્યો છે સમજો કે પોઈન્ટ પછીના તમારે સાર્થક અંકો ચેક કરવાના છે. ચલો, અહીંયા સાર્થક અંકો કેટલા છે? પોઈન્ટ પછી 2, અહીંયા કેટલા છે? 3 અને અહીંયા કેટલા છે? 1. 2, 3 અને 1. આ 1 છે કેવું ગણાય? લઘુત્તમ ગણાય. ટૂંકમાં જે ત્રીજી લંબાઈ છે તેમાં દશાંશ ચિહ્ન પછી એટલે કે પોઈન્ટ પછી સૌથી ઓછા સાર્થક અંકો છે. બરાબર. એટલે ત્રીજી લંબાઈમાં સૌથી ઓછા એટલે કે એક જ સાર્થક અંક છે. તો પછી તમારો જવાબ પણ એક જ સાર્થક અંકમાં આવવો જોઈએ. એટલે આ જવાબ આપણે એક જ સાર્થક અંકમાં મારે દર્શાવવો હોય તો હું કઈ રીતે દર્શાવીશ? તો 18.7 મીટર ઓનલી. ઓકે. અહીંયા જો દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક છે. હવે નિયમ ફરીથી વાંચો તો કદાચ વધારે તમને ડિટેલમાં ખબર પડશે. જુઓ, આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં એટલે કે અત્યારે આપણી આ સંખ્યામાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય, અહીં કેટલા હતા લઘુત્તમ સાર્થક અંકો? એક જ. તેટલા જ સાર્થક અંકો સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવવા. એક જ સાર્થક અંક છે દશાંશ સ્થાન પછી, તો જવાબમાં પણ એક જ હોવું જોઈએ. ઓકે. ચલો, બીજું એક્ઝામ્પલ લેવું હોય તો બીજું એક્ઝામ્પલ ખાલી સમજવા માટે આપણે લઈ લઈએ. ધારો કે મારી પાસે 3 રીડિંગ છે જેનો સરવાળો કરવો છે. 34.5879. બીજું છે 123.607 અને ત્રીજું છે 5.87. હવે આ ત્રણનો મારે સરવાળો કરવો હોય તો કેલ્ક્યુલેટરમાં આપણે ચેક કરી લઈએ. 34.5879 પ્લસ 123.607 પ્લસ 5.87. તો આ નંબર મને મળે છે 164.9
0.0649 બરાબર. હવે જુઓ, અહીંયા 4 સાર્થક અંકો, અહીંયા 3 અને અહીંયા પોઈન્ટ પછી 2. ટૂંકમાં અહીંયા પણ પોઈન્ટ પછી કેટલા હોવા જોઈએ? 2 જ. એટલે હું ફાઇનલ જે મારો આન્સર છે આવી રીતે લખીશ 164.06. 6 પછીનો નંબર 5 કરતાં નાનો છે એટલે હું 6માં કોઈ ફેરફાર કરીશ નહીં. આ મારો જવાબ રહેશે. ઓકે. હવે જોઈએ ગુણાકાર ભાગાકારમાં સાર્થક અંકો. આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા જ સાર્થક અંકો આ સંખ્યાઓના ગુણાકાર ભાગાકારથી મળતા પરિણામમાં દર્શાવવા. જો લઘુત્તમની વાત તો પહેલાં પણ હતી, પણ પહેલાં શું હતું? દશાંશ સ્થાન પછી લઘુત્તમ સાર્થક અંકો કેટલા છે, અને અહીંયા શું ફેરફાર છે? તો દશાંશ સ્થાન નામના શબ્દનો ઉલ્લેખ કરેલો નથી. અહીંયા તમારી જે આખી સંખ્યા છે તેમાં ઓછામાં ઓછા સાર્થક અંકો ક્યાં છે તે ધ્યાનમાં લેવાના છે. ધારો કે મારી પાસે એક તકતી છે જેની લંબાઈ આપેલી છે L બરાબર 2.613 સેન્ટીમીટર અને પહોળાઈ આપેલી છે 1.2 સેન્ટીમીટર. તો અહીંયા જો સાર્થક અંકો કેટલા છે? 1 2 3 4 અને અહીંયા 1 2. અહીંયા 4 સાર્થક અંકો છે, અહીંયા 2 લઘુત્તમ છે. સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારમાં ફેરફાર જોજો. સરવાળા બાદબાકીમાં જે આપણે ધ્યાનમાં લેતા હતા એ દશાંશ સ્થાન પછીના સાર્થક અંકો હતા. તેમાં ઓછામાં ઓછા સાર્થક અંકો ક્યાં છે તે સિલેક્ટ કરતા. અહીંયા કુલ આખી સંખ્યામાં સાર્થક અંકો જોશો, તેમાં સૌથી ઓછા સાર્થક અંકો ક્યાં છે તે ચેક કરશો. હવે ચલો આનું ક્ષેત્રફળ મેળવવું છે મારે. તો હું શું કરીશ? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આ થયો ગુણાકારનો સંબંધ. તો ક્ષેત્રફળ મેળવવા માટે 2.613 × 1.2 કરીશ તો મારો આન્સર આવો આવશે 3.1356 સેન્ટીમીટર સ્ક્વેર. પણ હવે અહીંયા જો કુલ સાર્થક અંકો કેટલા હતા? 2 હતા. તો પછી જવાબમાં પણ કુલ સાર્થક અંકો કેટલા હોવા જોઈએ? 2. બરાબર. હવે કુલ સાર્થક અંકો 2 હોવા જોઈએ તો આપણો આન્સર શું આવશે? ઓનલી 3.1 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. એટલે એક્ઝામમાં કદાચ દાખલો પૂછાય ને એમાં સ્પેસિફાય કરેલું હોય કે સાર્થક અંકોને ધ્યાનમાં લઈને ગણતરી કરો, તો પછી તમારે આ બધા નિયમો ધ્યાનમાં લેવા પડશે. ઓકે છે. હવે આવી રીતે ધારો કે હું કોઈ બીજું એક્ઝામ્પલ લઉં ખાલી સમજવા માટે, કે કોઈ એક પદાર્થનું તમને આવી રીતે દળ આપેલું છે. દળ છે 3.523 ગ્રામ અને કદ આપેલું છે 1.47 સેન્ટીમીટર ક્યુબ. અહીંયા કુલ સાર્થક અંકો હતા 4 અને અહીંયા નીચે 3. હવે મને એમ કહેવામાં આવે કે ઘનતા શોધો. તો ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. હવે દળ મૂકું છું હું 3.523 ડિવાઈડ બાય કદ મૂકું છું 1.47 એન્ડ ઘનતા મને મળે છે 2.42965552 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. પણ લઘુત્તમ સાર્થક અંકો કેટલા હતા? 3. તો અત્યારે મારી પાસે 3 સાર્થક અંકમાં જવાબ હોવો જોઈએ.
तो पछी मने मळशे रो इक्वल टू 2.4। जो आ 2 जे छे तेनी पाछळना आंकड़ा आपणे इग्नोर करवाना छे, पण 2 पछीनो नंबर 9 छे जे 5 करતાં घणो मोटो छे, એટલે આપણે આ જે 2 છે તેમાં એકનો વધારો કરીશું એટલે કે 3 કરી દઈશું। તો જવાબ આવશે 2.43 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ। ક્લિયર? તો જે આ 2 જે નંબર છે એના પછીના આંકડાઓ આપણે ઇગ્નોર કર્યા એને કહેવાય રાઉન્ડિંગ ઓફ। બરાબર? જે આંકડો છે આપણે રાઉન્ડ ઓફ કરીને લખ્યો છે, તેના પણ અમુક નિયમો છે તે પણ જોઈ લઈશું। હવે એક વાત નોંધો, જે સંખ્યાઓને ગુણવાની ભાગવાની હોય તેમાંની જે સંખ્યા માપન દર્શાવતી ન હોય તો તે સંખ્યા ચોક્કસ હોય છે અને તેને અનંત સાર્થક અંકો હોય છે। આવા કિસ્સાઓમાં ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે ચોક્કસ સંખ્યાના સાર્થક ધ્યાનમાં લેવામાં આવતા નથી। બરાબર? સમજો, અહીંયા સાર્થક અંકો આવશે। હવે સમજો, ધારો કે હું એમ કહું કે 2ax ઇક્વલ ટુ v² માઇનસ v0²। તો આમાં જે આ 2 તમને દેખાય છે, બરાબર, આ ચોક્કસ સંખ્યા છે, એ કોઈ માપન નથી, એ તો એક સમીકરણમાં આવતો એક આંકડો છે। એટલે જે 2ax ઇક્વલ ટુ v² માઇનસ v0² સૂત્ર છે તેમાં આ 2 છે એ ચોક્કસ સંખ્યા છે। બરાબર? તો એને તમે 2.00000 ગમે તેટલા કહી શકો, એટલે કે 2 પાસે અનંત સાર્થક અંકો છે અને અનંત સાર્થક અંકો છે તો લઘુત્તમ તો થવાના જ નથી। અને આપણે ગુણાકાર ભાગાકાર કે સરવાળો બાદબાકી કરતી વખતે શું કરીએ છીએ? લઘુત્તમ સાર્થક અંકો ધ્યાનમાં લઈએ છીએ। એટલે 2 આપણને સાર્થક અંકોની ગણતરીમાં ક્યારેય હેરાન કરશે નહીં। આવી રીતે ધારો કે કોઈ વર્તુળનું પરિઘ છે તો આપણે કહીએ 2πr, તો આ જે ત્રિજ્યા છે એને જ સાર્થક અંકો હોય। 2 અને પાઈ કેવા થઈ ગયા? ચોક્કસ અંક। એટલે ચોક્કસ અંકોના સાર્થક અંકો તમારે ધ્યાનમાં લેવાના નથી, કેમ કે પાઈનું મૂલ્ય પણ કોઈ માપન મૂલ્ય નથી, એ કોઈ એક ચોક્કસ સંખ્યા દર્શાવે છે જેને અનંત સાર્થક અંકો છે। ક્લિયર આટલું? હવે છેલ્લે આપણે જોઈ લઈએ રાઉન્ડ ઓફના નિયમો। તો રાઉન્ડ ઓફના 3 નિયમો છે। સૌથી પહેલો નિયમ, આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં ઓછો હોય તો તેની પહેલાંના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં। જેમ કે તમને એમ કહેવામાં આવે કે 2.43628 આવી રીતે છે અને તમને એમ કીધું કે દશાંશ ચિહ્ન પછી 3 નંબર સુધી તમારે રાઉન્ડ ઓફ કરવાનું છે। એટલે કે આપણે અહીંથી અહીંયા સુધી આન્સર જોઈએ છે। તો જે આ ઇગ્નોર કરવાનો છે એ અંક કેવો છે? 5 કરતાં નાનો છે। 5 કરતાં નાનો અંક હોય તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવો નહીં, એટલે સીધું રાઉન્ડ ઓફ થશે 2.436। આ કોમન સેન્સ છે અને આ તમને પણ ખબર જ હશે। બીજો નિયમ જુઓ, સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો છે તે 5 કરતાં મોટો હોય તો તેની આગળના અંકમાં 1નો વધારો કરવો। દાખલા તરીકે જુઓ, હું કોઈ એક સંખ્યા લઈ લઉં 43.2861। તમને એમ કીધું કે ટોટલ સાર્થક અંકો 3 જ હોવા જોઈએ, તો આપણે 3 સાર્થક અંકો છે ત્યાં સુધી રાખવાનું છે, પછીના નંબર આપણે કાઢવાના છે। તો જે અંક કાઢી નાખવાનો છે તે અંક તમે જુઓ તો 5 કરતાં મોટો અંક છે। 5 કરતાં મોટો અંક હોય તો શું કીધું છે? તો તેની આગળના અંકમાં 1 ઉમેરવો, એટલે તમારો જે આન્સર છે એ બની જશે 43.3। સમજ પડી? હવે આગળ
પ્રોબ્લેમ અહીંયા થાય, સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો છે તે અંક 5 હોય તો, 5 કરતાં નાનો પણ નથી, 5 કરતાં મોટો પણ નથી, પણ એક્ઝેક્ટ 5 હોય તો તેની પહેલાંનો અંક એકી હોય તો એક ઉમેરવું અને બેકી હોય તો કંઈ ઉમેરવું નહીં. એટલે સમજો, આના બે ઉદાહરણ લઈએ. આમાં તમને એમ કીધું કે આવું કંઈક રીડિંગ છે 23.245 અને તમારે 4 સાર્થક અંકો સુધી જવાનું છે. તો તમારું રિઝલ્ટ કંઈક આવું બનશે 23.2. જુઓ, આ અંક કેવો છે? 5 પોતે જ છે, પણ 5 પોતે છે તો આગળનો અંક કેવો છે? એકી છે કે બેકી? તો આ 4 નંબર છે એ બેકી સંખ્યા છે. તો પછી તેમાં કોઈ ફેરફાર કરવો નહીં. બેકી છે તો બેકી જ રહેવા દો. પણ જો તમને આવું કંઈક આપેલું હોય 23.475 અને તમને એમ કીધું કે 4 સાર્થક અંકો સુધી આન્સર લાવવાનો છે, તો પછી તમારો આન્સર બનશે 23.48. શા માટે? કેમ કે આ જે 7 છે એ એકી સંખ્યા છે અને એકી સંખ્યા હોય તો તમારે તેમાં એકનો વધારો કરવો પડશે જો પાછળનો અંક એક્ઝેક્ટ 5 હોય તો. બરાબર? એટલે આ થયા રાઉન્ડ ઓફના નિયમો. ઓકે, જો પહેલેથી તમે આજે શું સ્ટડી કર્યું તે જોઈ લો. સાર્થક અંકોથી શરૂઆત કરેલી. સાર્થક અંકો નામની ટૂંક નોંધ અગર એક્ઝામમાં આવે તો જે લખવાનું છે તે બધું મેં અહીંયા કોપી કરીને મૂકેલું છે, તમારે તમારી નોટ્સમાં લખવાનું રહેશે. બરાબર? સાર્થક અંકો શું છે એક્ઝામ્પલ સાથે આપણે એક્સપ્લેન કરી દીધું. પછી સાર્થક અંકો નક્કી કરવાના નિયમો, બધા નિયમો માટે એક એક એક્ઝામ્પલ લઈને સમજી લીધું. પછી સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકારમાં સાર્થક અંકોનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ આપણે જોઈ લીધું. ત્યારબાદ રાઉન્ડિંગ ઓફના નિયમો પણ આપણે જોઈ લીધા. રાઉન્ડ ઓફના નિયમો એટલે કે સંખ્યા છે, બરાબર, કોઈ એક સંખ્યા છે તેને નિશ્ચિત સાર્થક અંકોમાં આપણે ફેરવવી હોય તો શું કરી શકાય. બરાબર? તેના માટેના 3 નિયમ હતા કે જે અંક કાઢી નાખવાનો છે તે 5 કરતાં નાનો હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર થશે નહીં. જો 5 કરતાં મોટો અંક હોય તો આગળના અંકમાં 1 ઉમેરવો અને એક્ઝેક્ટ 5 હોય તો જો આગળનો અંક બેકી હોય તો એમને જ રાખો અને એકી હોય તો 1નો વધારો કરો. ક્લિયર? ઓકે, આટલા નિયમો યાદ રાખશો. બરાબર? અને આના પછીના સેશનમાં તમને આગળની થિયરી એટલે કે પારિમાણિક સૂત્રો અને પછી આગળના ઉદાહરણના દાખલાઓ અને ત્યારબાદ તમને સ્વાધ્યાયનું સોલ્યુશન મળી જશે. બરાબર? ત્યાં સુધી અત્યાર સુધી આપણે જે કરેલું છે તેની પ્રેક્ટિસ કરતા રહો અને જેમ બને તેમ બધા સૂત્રો, બધા નિયમો યાદ રાખવાની કોશિશ કરો. થેન્ક યુ.